ખબરોમાં આગળ વધીએ પાલનપુરની વાત કરવામાં આવે તો પાલનપુર ખાતે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા મહિલા સંમેલન યોજાયું હતું, જેમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહભેર હાજરી આપી હતી। કાર્યક્રમ દરમિયાન મહિલાઓએ સરકાર દ્વારા મહિલાઓ માટે લેવામાં આવેલા નિર્ણયો અને કલ્યાણકારી યોજનાઓને આવકારવા માટે હતા। સભામાં જણાવ્યું હતું કે બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનથી લઈને આયુષ્યમાન કાર્ડ જેવી આરોગ્યલક્ષી યોજનાઓ સુધી સરકાર મહિલાઓના જીવનના દરેક તબક્કે સહાયરૂપ બની રહી છે। અને આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, શહેર ભાજપ પ્રમુખ પ્રશાંતભાઈ ગોહિલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને મહિલાઓના સશક્તિકરણ તથા સમાજમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકાને લઈને માર્ગદર્શન આપ્યું હતું। આજનું આ મહાસંમેલન મહિલા મહાસંમેલન અમારું ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું। અમે આખી ટીમ વર્ક સાથે કામ કર્યું છે। અમારે અત્યારે આજે 500થી વધારે બહેનો હાજર રહ્યા છે। દરેક જિલ્લા દરેક તાલુકામાંથી આખા જિલ્લાની બહેનો આવે છે અને અમે આજે દરેક વિષય પર વાત કરવાના છીએ। ભારતીય જનતા પાર્ટીની સરકારે અમને ખૂબ આપ્યું છે, બહેનો માટે ખૂબ ચિંતા કરી છે। બહેનના જન્મથી માંડીને મૃત્યુ સુધીની બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનથી માંડીને એની આયુષ્યમાન કાર્ડ યોજના સુધી, એટલે કે એના આરોગ્યની પણ ચિંતા અમારી આ સરકારે કરી છે। એટલે કે આ એ જ બહેનો છે કે જેમને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની સરકારના કારણે આજે એ પણ ક્યાંક એ લાભથી પોતે પણ લાભ મેળવેલો છે। એટલે આજે અમે એ બહેનો સાથે વાર્તાલાપ કરવાના છીએ, સંવાદ કરવાના છીએ। આજે અમારા જે વક્તા બહેન પણ આવ્યા છે, એ પણ એવા પરિવારથી એવી જગ્યાએથી આવે છે કે જેઓ પણ આજે આ સ્ટેજ ઉપર આવીને ભારતીય જનતા પાર્ટીની સરકારે એમને એક સરસ સ્થાન આપ્યું છે, રાજકીય રીતે આગળ વધાર્યા છે। તો આ સરકાર અમને ઘણું બધું આપ્યું છે અને ભવિષ્યમાં અમને વિશ્વાસ છે કે જે રીતે નારી શક્તિ વંદન અધિનિયમ કદાચ અમારા વિરોધીઓએ એને પ્રસાર નથી થવા દીધું, પરંતુ અમને અમારા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પર વિશ્વાસ છે કે એ અમને ભવિષ્યમાં 33% અનામત આપીને અમારી બહેનોની આશા અને અભિલાષા પૂરી કરશે। અમે સૌ બહેનો લોકસભા, વિધાનસભા અને સંસદમાં પ્રતિનિધિત્વ કરી શકીશું। એ સમય હવે ચોક્કસ આવી ગયો છે અને માત્ર એ સમય આવી શકે તો ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીની સરકાર। અને આજે અમે એ વિશ્વાસ વ્યક્ત કર્યો છે। આજે અમારી બહેનો પણ એ જ વાત ઉપર વાત કરવા માટે ભેગા થયા છીએ। આજે સૌ એના માટે જ અમારો આખો જિલ્લો એના માટે સાથે મળીને કામ કરી રહ્યો છે। ધન્યવાદ। વંદે માતરમ। ભારત માતા કી જય। તો આપને જણાવી દઈએ કે પાલનપુરથી આ ખબર સામે આવી છે, જ્યાં મહિલા મોરચાનું સંમેલન યોજાયું હતું। મોટી સંખ્યામાં મહિલાઓની ઉત્સાહભેર હાજરી પણ જોવા મળી હતી। આપને જણાવી દઈએ કે મહિલા મોરચાનું સંમેલન હતું, મહિલાઓ માટે એક ઉત્સાહભેર હાજરી પણ જોવા મળી છે મોટી સંખ્યામાં। સાથે સાથે સરકારની મહિલા કલ્યાણ યોજનાઓનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે। બેટી બચાવો બેટી પઢાવો અભિયાનને પ્રતિસાદ પણ મળ્યો છે।